નમસ્તે, હું મીરા વૈષ્ણવ, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજ રોજ આપ નિહાળી રહ્યા છો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024 જે માણાવદર લાયન્સ સ્કૂલ મુકામે યોજાયેલ છે। તો અહીંયા કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળા જેમનું મેથેમેટિક મોડેલ છે। આવો આપણે જાણીએ બાળ વૈજ્ઞાનિકો પાસેથી એમના જ મુખેથી એની વાતો। તો અમારો પ્રોજેક્ટ છે આપણે કોઈ પણ સાદી સંખ્યા હોય એને બાઇનરી નંબરમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય એ માટેનો પ્રોજેક્ટ છે। તો તમને એમ થતું હશે કે આ બાઇનરી નંબર એટલે કે શું? બાઇનરી નંબર એટલે કે જેમ કે કોઈ પણ ડિજિટલ વસ્તુ છે, જેમ કે કેલ્ક્યુલેટર છે, કમ્પ્યુટર છે, એ કઈ લેંગ્વેજ સમજતા હશે? એ બાઇનરી લેંગ્વેજ સમજે છે। બાઇનરી લેંગ્વેજમાં ફક્ત 2 જ અંક હોય, 0 અને 1। તો આપણે જોઈએ કે સાદી સંખ્યાને આપણે બાઇનરી નંબરમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય। અત્યારે છે ને આ ઓફની સ્થિતિમાં છે, જ્યારે ઓફની સ્થિતિમાં હોય એટલે કે 1 અને જ્યારે આવી રીતે ઓન થાય એટલે કે 1। તો આપણે જોશું કે 1 નો બાઇનરી નંબર કેટલો થાય। તો આપણે 1 માં થેરી નાખીશું। આ ઓન થયું એટલે કે 1, તો 1 નો બાઇનરી નંબર 1 છે। અહીંયા 1 થી 10 ના બાઇનરી નંબર લખેલા જ છે। તો હવે આપણે એમ જોવું હોય કે 2 ના બાઇનરી નંબર કેટલા થાય। તો આ ઓન થયું, ઉપર ઓફ થયું એટલે કે 1 0, તો 2 નો બાઇનરી નંબર 1 0। તો આપણે એમ જોઈએ કે 7 નો બાઇનરી નંબર કેટલો થતો હોય। તો આપણે પહેલા 1 માં નાખશું, પછી 2 માં, તો 2 ને 1 કેટલા થાય? 3 થાય, તો હવે 4 માં નાખશું। આ ઓન થયું, 7 થઈ ગયા કુલ। તો હવે આપણે જોશું આ 3 ઓન થઈ ગયા એટલે કે 1 1 1, તો 7 નો બાઇનરી નંબર 1। તો એવી જ રીતે આ બીજું મોડેલ છે। આમાં આપણે જેમ કે પહેલા 1 નો કર્યો, પછી 2 નો કર્યો, એવી રીતે આડી અવળી સંખ્યાનો કર્યો। તો હવે આ મોડેલમાં એવું છે કે એક પછી એક કાઉન્ટ કરતા જાય, એવી રીતે બાઇનરી નંબર મળતા જાય। તો આપણે જોશું આ 1 નો બાઇનરી નંબર એકવાર જેટલી વાર ફેરવીએ એટલી વાર બાઇનરી નંબર મળતા જાય। તો 1 નો, આ 2 નો, આ 3 નો, આ 4 નો, આ 5 નો, આ 6 નો, આ 7 નો, આ 8 નો, આ 9 નો, આ 10 નો। એવી રીતે તમે જેટલી વાર આમ ફેરવતા જાવ એટલાના બાઇનરી નંબર મળતા જાય। થેન્ક યુ। બાઇનરી નંબર એટલે કે જે પણ ડિજિટલ વસ્તુ હોય, જેમ કે કેલ્ક્યુલેટર છે, કમ્પ્યુટર છે, એ કઈ લેંગ્વેજ સમજે? બાઇનરી લેંગ્વેજ સમજે। બાઇનરી લેંગ્વેજમાં ફક્ત 2 જ અંક હોય, 0 અને 1। આપણે એને સાદી સંખ્યામાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય એ માટેનું આ મોડેલ છે। આ જો આપણે જેવી રીતે 2 દબાવીએ તો કેલ્ક્યુલેટર ખરેખર 2 નથી સમજતું, એવી રીતે જેમ કે આપણે 2 દબાવ્યું હોય તો પહેલા 1 દબાવ્યું તો 1 ઓન થાય, એમાં ગેટ આપેલા હોય, ઓન થાય। આ ઓન થયું, પછી આપણે 2 દબાવ્યો બટન કેલ્ક્યુલેટરમાં તો 1 ગેટ ઓફ થાય અને 1 ઓન થાય, એટલે કે 1 અને 0 એવી રીતે। ખૂબ સરસ। ડિજિટલ વસ્તુઓમાં જે ગણતરી કરવા માટે બાઇનરીનો ઉપયોગ થાય છે, તો બાળ વૈજ્ઞાનિકોએ એની સરળ ભાષામાં ખૂબ સરસ રીતે મોડેલ દ્વારા સમજાવેલું છે। થેન્ક યુ સો મચ।